મિત્રો માર્કેટને ક્યારે અવોઇડ કરવું એ આપણને કેવી રીતે ખબર પડે છે આજે એક ટ્રીક તમને સમજાવી રહ્યો છું કે માર્કેટને ક્યારે અવોઇડ કરવું 15 મિનિટ ટાઈમ ફ્રેમમાં તમારે માર્કેટને જોવાનું છે તો હું અહીંયાથી 15 મિનિટ ટાઈમ ફ્રેમ સિલેક્ટ કરી લઉં છું અને તમારે જોવાનું છે કે માર્કેટ કઈ રેન્જની અંદર સૌથી વધારે રિજેક્શન આપે છે તમને અહીંયા દેખાય છે માર્કેટ ઉપરથી પણ રિજેક્શન આપે છે નીચેથી પણ આપે છે અહીંયા પણ માર્કેટ ઉપરથી પણ રિજેક્શન આપે છે નીચેથી પણ રિજેક્શન આપે છે મતલબ કે વીક મોટી મોટી બની રહી છે દેખાય છે તમને કેટલા બધા રિજેક્શન છે એવરી કેન્ડલ્સ ની અંદર રિજેક્શન છે તો આવી જે રેન્જ બને છે રેન્જની અંદર આપણે ટ્રેડિંગ અવોઇડ કરીએ છીએ મેં તમારી સાથે ફ્રી ટેલિગ્રામ ચેનલમાં આજે માર્કેટ ઓપન થતાની સાથે જ શેર કર્યું હતું કે હું માર્કેટને અવોઇડ કરી રહ્યો છું 54,200 ની ઉપરની સાઈડ નથી નીકળતું ત્યાં સુધી અને 53,980 ની નીચે નથી નીકળતું ત્યાં સુધી સવારના મેસેજમાં પણ સેમ રેન્જ તમને પ્રોવાઈડ કરવામાં આવી હતી જ્યારે તમે 3 મિનિટ ટાઈમ ફ્રેમમાં પણ આવા માર્કેટને જોશો તો તમને ખ્યાલ આવશે કે બે કેન્ડલ